આ લે નીલમ, આ ઊંઘની ગોળીઓ તારે રોજ રાતે મને દેવાની. કેમ? એટલે મને નીંદર નથી આવતી. સપનામાં રોજ વાંદરા ક્રિકેટ રમતા હોય. કાલ રાખી દઉં. આજ નો દેતી, કાલથી લઈ જઈ. આજે નો ફાઇનલ મેચ છે, આ એક બી જોઈ લઉં. અય લ્યો આ કાગળ, હું તમને કહું ને ત્યારે વાંચજો. હું કામ? કહું એટલું કરો ને. હા તો અય હા હું મારા પપ્પાને ઘરે રોકાવા જાઉં. વાંચો હવે. હે તું તારો પૈયા રોકાવા જવાની છો? એય તું રોકાવા ન જાતી હો. તને ખબર છે ને, તું રોકાવા જાય ને તો મને તારી વગર નહીં ગમે, તારી વગર ખાવાનું નહીં ભાવે. પ્લીઝ તું રોકાવા ન જાતી હો. તમે મને એટલો બધો પ્રેમ કરો છો, તમે મને ના પાડો છો ને તમને મારી વગર નહીં ગમે તો મારા પપ્પાને ઘરે કોઈ દી રોકાવા નહીં જાઉં. બસ એ પણ બાપ, વાત તો સાંભળ. મેં ના નથી પાડી, એ તો કાગળમાં લખ્યું હતું. ભાઈ તમારા માટે કઈ ચા કોફી બનાવું? નહીં ભાઈ થોડુંક ફ્રૂટ કાપી દઉં નહીં પકા. તો પછી લસ્સી મંગાવી દઉં? નહીં બહારથી કઈ ઓર્ડર કરી દઉં? જરૂર હશે તો હું તને કહી દે. ભાઈ આ શું તમારી ફેવરેટ સબ્જી બનાવી દઉં? હું ઘરસ્તાન કર્યું છે. ટુ વ્હીલ ઠોકાઈ ગઈ છે, હેન્ડલ બેન્ડલ બધું નોખું થઈ ગયું, ટાયર ને બધું. હું તમારા હાટું પાણી લઈને આવું. હું કરું આનું મારે? કાલ રવિવાર છે, મારી બેનપણી ઘેર આવશો કપડા લેવા? કાલે રવિવાર જતા બેનપણી કે કપડા શું લેવા જવું છે? કાલ તમે મને મૂવી જોવા લઈ જવાના છો ને, તો હું શું પહેરીશ? શું પહેરે એટલે? તિજોરીમાં ઢગલો કપડા પડ્યા છે, કોણ પહેરશે? કોણે લઈ આપ્યા ઢગલો કપડા? કશું ઢગલો કપડા નહીં, અને જેટલા બધા કપડા છે ને એ બધા એક વાર પહેરી લીધા છે. તારા જેટલા કપડા હોય ને મારી જોડે તો મારી આખી જિંદગી નીકળી જાય ભાઈ. એ તો મને બધી ખબર છે, એક ના એક કપડા પહેરીને ફરફર કરો છો ને તે લોકોય તમારા કપડા જોઈને તમને ઓળખી જાય છે. ભલે મને બધા ઓળખી જતા પણ મને તારા જેવું ના ફાવે. એકવાર પહેર્યા 4 ફોટા પડાય મૂકી દીધા. તમને કોને પકડી રાખ્યા છે? તમે નવા નવા કપડા પહેરીને વિડીયો અને ફોટો મૂકો ને, અને આટલી બધી મને સલાહ આપો છો તો તમે મને કયા કપડા લઈ આપીને ઊંધા વળી ગયા છો? ખોટી ચર્ચા થઈ ગઈ, ચાલુ ખર્ચો આવશે. લેડતા બી એમ પડી ઘેર કપડા લઈ આવીએ. લેહેડ